નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના વઢેરા ગામના દરિયા કિનારે આવેલ વરુડી માતાના મંદિરે 14મો પાટોત્સવ યોજવામાં આવ્યો। વરુડી માતાના મંદિરે આજે વાઘેલા પરિવાર તેમજ વઢેરા ગામ સમસ્ત 14મો પાટોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પાટોત્સવમાં વાઘેલા પરિવાર સહિત વઢેરા ગામ સમસ્ત મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિની સાથે મહાયજ્ઞ યોજાયો, જેમાં વઢેરા, રોહિસા સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લહાવો લીધો હતો। આ ઉપરાંત વરુડી માતાના મંદિરે રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજાયો હતો। યજ્ઞની સાથોસાથ મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો। વઢેરાના ગામની અંદર એક વરુડીમાંની એક જગ્યા આવી છે અને પર્યટન ધામ જેવું છે। આ ધીમે ધીમે અમે વાઘેલા પરિવાર પોતે બધા થઈને મહેનત કરી અમે તિથિ ઉત્સવ ઉજવીએ છીએ। આ તિથિ ઉત્સવની અંદર વઢેરા ગામની અંદર બધા પરિવાર પણ આ વરુડીમાને માને છે। આ વરુડીમાનું વર્ષોથી એક ધામ આવેલું છે અને ખરેખર આ બધાને પરિવારની દયા છે। આ વરુડીમાનું ધામ છે, દરિયા કિનારે છે। એક દાઢીમા દાદા પણ એક ડુંગરા ઉપર બેઠેલા છે અને ખરેખર બધાને અમારા પરિવારને વિશ્વાસ છે। વર્ષોથી માતાજી આવેલા છે અહીંયા સિદ્ધમાંથી, પણ એક માતાજીની તિથિ અમે આ 14મો પાઠ ઉત્સવ છે અને ભાવથી, પ્રેમથી અને શ્રદ્ધાળુ અહીંયા પણ બહુ માતાજીને શ્રદ્ધા લઈને, માનતાઓ લઈને આવે છે અને ખૂબ પરિવાર સારા પ્રેમથી ઉજવે છે અને વઢેરા ગામ પણ તમામ લોકો બીજા પણ પરિવાર માતાજીને એ પોતાના કરીને માને છે। એવા આ એક દરિયા કિનારે સ્થળ આવેલું છે અને ધીમે ધીમે આ પરિવાર મોટો થતો જાય છે। દર વર્ષે 5000 વધારે માણસો આવે છે અને દરેક લોકો પણ પ્રસાદી લેવા આવે છે અને એક ખરેખર આ માતાજી એવા છે, બધાનું પણ સપનું પૂરું પાડે છે। દર વર્ષે તિથિની અંદર 175 થી 175 થી ખંડ હોય છે અને બધા એ પરિવાર બધા સાથે રહી અને પ્રેમથી માને છે। આજ આપણા તાલુકાની અંદર બધા લોકો અહીંયા પ્રસાદી લેવા આવે છે અને ખરેખર આ માતાજી સાક્ષાત અમને તો પરસા આપે છે અને જે દીકરી દીકરાના માનતા કરે છે એના સપના પણ પૂરા પાડે છે। રોજ તારીખ 13/5/2024 ને વૈશાખ છઠ સોમવારના દિવસે બાણુ ગામ દ્વારા વાઘેલા પરિવાર દ્વારા આયોજિત 14મા તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિથિ ઉત્સવ દર વર્ષે વૈશાખ છઠના દિવસે ઉજવવામાં આવે છે। દર વર્ષે 151થી વધારે યજ્ઞકુંડનું આયોજન અને મહાપ્રસાદ માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે। ઇતિહાસમાં એવું કહેવાય છે કે માતા વરુણીના જેઓ જન્મ્યા ત્યારે લોખંડના દાંત સાથે જન્મ્યા હતા અને કદરૂપ રૂપ ધારણ કરીને અવતર્યા હતા, માટે રૂડા ન હતા, તેથી તેઓનું નામ વરુડીમાં રાખવામાં આવેલ છે। જૂનાગઢના રાજા રા નવઘણ જ્યારે સિંધમાં પોતાની બેન જાહલને વારે જાય છે ત્યારે વરુડીમાં દેવચકલી રૂપે તેના ભાલા પર બેસે છે। ઘોડાના આગલા પગે પાણીના છપછપિયા અને પાછલા પગે ધૂળની ડમરીઓ સાથે સિંધનો દરિયો પાર કરાવે છે। અંતમાં એટલું જ કહી કે સદા ઉગતું મારી યાદોમાં કોઈ કાળે ન આથમતું વરપાય ધામ, સદા ઉગતું મારી યાદોમાં કોઈ કાળે ન આથમતું વરપાય ધામ, માટે જ મિત્રો વાઘેલાને દિલો જાનથી બહુ ગમતું વરપાય ધામ, માટે જ મિત્રો વાઘેલાને દિલો જાનથી બહુ ગમતું